શું ભણો છો? મેડિકલ લાઈનમાં છું, નર્સિંગ ફિલ્ડમાં જીએનએમ નર્સિંગ. હા. ડેમાં કોલેજ, નાઇટમાં જોબ, 24 કલાક કામ કરું. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ભાઈ સવારમાં આપણે નાસ્તો બનાવવાનો છે, એટલા માટે જો સાંજની રોટલી પડી હતી એ આપણે તળવાની છે અને થોડુંક શાક છે. બાકી દૂધ આવી ગયું છે, હમણાં ચા બનાવું છું. અને ભાઈ સાંજની રોટલી પડી હતી એટલે આપણે વેસ્ટ જવા નથી દીધી. સારી છે તો હું તળીને ખાવાની બહુ મજા આવે. કકડી થઈ જાય ને એટલે જામ જ પડે ને પાપડ જેવી લાગે, મજા આવે ટૂંકમાં એમ. તો ફટાફટ પેલા તળી નાખીને ચા બનાવી નાખી. તો ગાઈસ આપણે ચકાચક રોટલી તળી નાખી છે, હવે આપણે ચા બનાવશું. તો ભાઈ હવે તમને એવા વ્યક્તિને મળાવું કે જે પ્રોફેશનને રીતે ભાઈ બધાથી અલગ છે. અમારા ફેમિલીમાં ભાઈ એક વ્યક્તિ છે જેને કાંઈક અલગ દિશા તરફ આગળ વધ્યા છે, જેમ ભાઈ મિસ્ટર અરુણભાઈ, જેને બ્લોગમાં ભાઈ હું પહેલી વાર લઉં છું. અરુણભાઈ, તમે કયું શેનો અભ્યાસ કરો છો? મેડિકલ લાઈન નર્સિંગ. ડૉક્ટરનું ભાઈ ભણે છે, એટલે ડિટેલમાં થોડીક વાત કરો ને, મારી ઓડિયન્સને જાણવું છે કે શું ભણો છો. મેડિકલ લાઈનમાં છું, નર્સિંગ ફિલ્ડમાં જીએનએમ નર્સિંગ. હા. ડેમાં કોલેજ, નાઇટમાં જોબ, 24 કલાક કામ કરું. તો ભાઈ એવું છે, એ ઘરે કારક હતા, બાકી અડધો દિવસ એટલે કે આખો દિવસ કોલેજમાં હોય. અને તમને ખબર જ હશે ડૉક્ટરની લાઈનમાં કોલેજ આખો દિવસ શરૂ હોય છે. એમાં અમારી જેમ ન હોય કે 2 કલાકનું હોય, એને ભાઈ 5 કલાક ઉપરનું હોય. અને પછી નાઇટમાં પાછો એ એટલે કે દવાખાને જાય છે, હોસ્પિટલમાં. એવું છે ભાઈ એનું કામ. આખા દિવસમાં એને હોવાનો ટાઈમ મળે તો ખાલી અડધી કલાકથી વધીને કલાકથી ઉપર નહીં. મોસ્ટ ઓફ હું એને ઘણીવાર અહીંયા ઘરે આવે ને તો ભાઈ અડધી કલાક જેવો જોવા મળે. ઘણીવાર આવતો પણ નથી, એટલે ઘરે ક્યારેક જ આવે. એવું છે ભાઈ એનું જીવન. એટલે ડૉક્ટર લાઈને અઘરી છે ભાઈ. જે ભણવાની વાત તો અલગ જ રહી ગઈ, એ તો ભાઈ ક્યાંય રહી ગયું. જે આ કામ કરવું ને એ તો ભાઈ કોક જ કરીએ કે એવું છે. તો નાસ્તો બની તૈયાર થઈ ગયો. ચા જો આ રીતના બનાવી છે, આ રીતના પૂરી છે. પૂરી જ કહી શકો આમ તો, ને લાગી રહી જ છે. તો ભાઈ ફટાફટ પેલા નાસ્તો કરી. તો ભાઈ કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે, તૈયાર થઈ ગયા છે. ગલ્લીભાઈ જો ચશ્મા ઠોકે છે, અને ભાઈ આઉટફિટ ગલ્લીભાઈનું ચેક કરી શકો છો. બ્લૂટૂથ ને બધું હારે જ હોય. અને થોડોક નાસ્તો પણ કરી લઈશ. સ્પ્રાઉટ આપણે આવી ગયા છે, ચેક કરો. આ રીતના છે. હાલખર કાંઈક નવી આઈટમ છે. ઓનલી ભાઈ મકાઈ છે, તમે જોઈ શકો છો. અને મગ પણ છે. હવે થોડુંક ખોળવું પડે. ઓલો ધવલભાઈ ગયા છે હવે ચમચી લેવા છે ને. બાકી તો કાંઈક મોજ આવે છે. ખાટું લીંબુ બીંબુ નાખ્યું છે. આવું ખાવાનું હોય ને દરરોજ તો હું શાક ખાવાનું ભૂલી જાઉં. આવું ઘાસપૂસ મળતું હોય ને તો એને જે વચ્ચે ને હું તો એમ જ કહું. ગાંડું છે ભાઈ. લીંબુ બીંબુ નાખ્યું ને એટલે ચકાચક. તો હાલો ફટાફટ પેલા ખાઈ લઈ, પછી ભાઈ કોલેજ જવાનું બહુ મોડું થઈ ગયું તો નીકળશું હવે. તો ગાઈસ આપણે નીકળી ગયા છે કોલેજ જવા માટે. કોલેજમાં આવી ગયા છે, ક્લાસરૂમમાં આવી ગયા છે. હજી ભાઈ પબ્લિક કોઈ આવ્યું નથી. છોકરા જો આ મારો રૂમ છે. આની પહેલાં પણ તમે જોયો હશે. સામે કેમેરો છે ભાઈ. ઓલરેડી આપણે બ્લોગ બનાવી નહીં, એટલે કે વિડીયોનો ફોટોગ્રાફી સખ્ત બનાવી છે, પણ તો પણ આપણે બનાવી છે ભાઈ. મિસ્ટર ધવલભાઈ ફોન ઘુમાડે છે ભાઈ. હું લવા ચા ખોઈલા ઇન્સ્ટાગ્રામ. હવે ભાઈ હમણાં ટૂંક જ સમયમાં આપણો ક્લાસ શરૂ થાય તો થોડુંક પહેલાં ભણી લઈએ, પછી પાછા મળશું.
તો ગાઈસ આપણે કોલેજેથી ગયા છે અને હવે ભાઈ આપણે બનાવશું મેગી, કારણ કે ભૂખ લાગી ગઈ છે. એટલે ઓલરેડી ભાઈ આપણે તોડી નાખ્યું છે પડીકા, ચેક કરી શકો છો. ઓલરેડી હોય જ નહીં મેગીને આપણે લાવ્યા છે એની જ બનાવશું આપણે. આનથી જેવી જો સ્વાદ આવે ભાઈ એક કહેવાનું આવે. અને વાત કરું તો ભાઈ મસાલો કાઢી નાખ્યો છે રકેબીમાં, મેગી તોડીને કટિંગ કરી નાખ્યું છે ડીશમાં, મરચાં અને ટમેટા બે કટિંગ કરી નાખ્યું છે. એક પેનમાં આપણે તેલ લઈ લીધું છે અને આમાં જો તેલ વધારાનું છે એ આપણે કાંઈ કામનું નહીં. બાકી ભાઈ આપણે ગાઈસ મસાલો ન મળ્યો એટલે ભાઈ બધા ડબ્બા માન ગોઈતા છે, ઉપરથી અહીંથી ઉતાર્યા છે. ચેક કરો ભાઈ, આ બધું મસાલો છે એ આપણે જે મેગી બનાવવા યુઝ કરવાનું છે. મિસ્ટર ધવલભાઈ બનાવે છે. ધીમો કરી ત્યાં ઓલાઈ જાય. હવે તે વારે કરી તો ભાઈ આપણે મોદી બાપુની લાઈન છે એટલે અહીંથી વાલ ખોલીને અહીંથી ચકડું સ્ટાર્ટ કરીને હા જગે ને જગે જ તે સાની મનીને બનાવવા માંડો. તો હું હે હાલો તો ભાઈ ગલ્લીભાઈ ને મેં કીધું એ કાંઈ મને નથી આવડતી. તો ભાઈ હવે આપણે મેગી બનાવવાની પ્રોસેસ શરૂ કરશું. તો ભાઈ મને નથી આવડતી, આડે તારે નાખશું. હવે ભાઈ તેલ આવી ગયું કે ના આવી ગયું કઈ ખબર નહીં. એ તું પાણી લઈને આવી જા, પાણી લે કરા. હા તું પાણી લઈને આવીને જાને. આપણે એક વાર બનાવી ના ભાઈ, એટલે ભૂખ લાગે એટલે ભાઈ કરવું પડે બધું. આડે તારે હમણાં બધું નાખીને ચકાચક બનાવી નાખી. તમે જોયા રાખો પાછી. હા તો નાખ ને, જે નાખો ને નાખ. તેલ આવી ગયું છે ભાઈ, જીરું નાખી દીધું છે ભાઈ, પછી હવે વઘાણી નાખી દીધું છે. આડે દર ભાઈ બધું નાખવાનું છે જે હાથમાં આવે. હવે આવી ગઈ છે ભાઈ હળદર. અમને બેયને એક ને કાંઈ ખબર પડતી નથી. હવે હું હલાવતું નાખવા માંડ જે બાકી છે. મસાલો શું બાકી છે તો નાખો. નાખ ને ભાઈ પછી પાછું એવું કાંઈ નાખી દે. ઓકે જલે જલે બસ એ લાલ છટાક કરી નાખી. હવે આ મસાલો નાખ્યો આપણો, ટમેટા મરચું. હા જે હો હું મિસ્ટર ધવલભાઈ બે બનાવી છે. હવે જેવી બનાવી ખરી તો એસે અલ્લાહને કા ફિર એ ચોંટો મળશે થોડુંક ધીરું કા. તો ભાઈ મસ્ત મજાનું પાકવા દીધું છે. હવે આપણે પાણી નાખી છીએ આ રીતના ભાઈ. રહો બેનો છે. મેગી મસાલો એક નાખવાનો બાકી છે, બાકી બધું નાખી દીધું છે. બાકી સવારના વાસણ જો અહીંયા પડ્યા છે, અમને ધોયા નથી. હજી ચા બનાવી હતી તમને ખબર જ હશે. તો હવે ભાઈ પાણીને હવે મસ્ત મજાનું ઉકાળવા દઈશું. પછી મેગી નાખશું એટલે ભાઈ ઘડી ખમવું પડશે. આમાં થાય એવું પાછું ત્યાં સુધી ખમી ન હોય ગયું એટલે અડધું સાવી જાવ આ કોરે કોરું. હા એટલે થોડુંક આમ હું થોડું આઘું વહી જવાય, નકર ઈ હારું ખૂટી જાય. મેગી પછી ઘટે એવું થાય એટલે થોડુંક આમ બહાર નીકળી જવાનું, સમજાણું? એટલે તમે પણ એમ કરજો, હું તો એવું કરું. તો ફાઇનલી ગાઈસ આપણે બની ગયા છે. તો હાલો હવે પેલા ઝાપટી લઈ, કારણ કે કારની ભૂખ લાગી છે એવું છે. તો ડીશ તૈયાર કરી લીધી છે. હવે પંખા શરૂ કરો હાલો, કારણ કે ફૂલ ગરમ છે ભાઈ, હજી ઉતારી જ છે. હું મિસ્ટર ધવલભાઈ બે ગયા છે અને બની ગઈ છે ધો મારી. કેટલા જણાની રહી છે? 4 જણાની એવું છે ભાઈ. અમને કઈ ખબર નહોતી કે એમ થાય સારું ઘટે નહીં, એટલા માટે જાજી ઠોકી દીધી. આમ જો આ નાનું અમથું તમને લાગતું છે પણ છે મોટો. ઓલું શું કહેવાય, તો કહેવાય ને. તો જો આવી રીતના બનાવી છે ચકા છે, એમાં કઈ ઘટે જ નહીં. તો ભાઈ હું ને મિસ્ટર ધવલભાઈ ઝાપટી લઈ પેલા. શું કેવું ગયેલી ભાઈ? ઓકે હાલો તો પેલા ખાઈ લી. તો ભાઈ મેગી ખાઈ લીધી છે અને હું વાસણ થઈ ગયા છે. તો આમ જોઈ શકો છો કે અહીંયા છે એટલા, થોડાક અહીંયા છે એટલા વાસણ ધોઈ નાખવું ભાઈ છે ભાઈ. અહીંયા પોતું મારવાનું છે, અહીંયા હંજવારી કાઢવાનું છે અને થોડાક કપડાં પણ ધોવાના છે. તો ભાઈ બધું કામ પહેલાં કરી નાખું. તો ગાઈસ બધું કામ કરી નાખ્યું, તમે ચેક કરો ભાઈ. બધાથી પહેલાં વાળ્યું છે આખામાં, એના પછી પોતું માર્યું છે. અંદર પણ તમને બતાવી દઉં જો મસ્ત કરી નાખ્યું. એટલે ડ્રેસ વાસણ ધોઈ નાખ્યા છે, એટલાક ધોયા છે, કાથરોડમાં પડ્યા છે. કપડાં પણ ધોઈ નાખ્યા છે, એ તમને બતાવી દઉં. આયરા જો ઈધર ભાઈ આમનામ ચાલુમાં આપણે પહેરતા હોય ટી શર્ટ ને એવું બધું. રૂમાલ પણ ધોઈ નાખી. તો ગાઈસ આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.